નમસ્કાર દર્શક મિત્રો તથા પશુપાલક મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી જે ખેતી છે એનો જે આધાર છે એ આપણો પશુપાલન વ્યવસાય છે. અને પશુપાલન વ્યવસાયની અંદર આપણે જોઈએ તો પશુઓને ઉછેરવાથી શરૂ કરી અને એના ખાનપાનની આપણે કાળજી લેવી પડતી હોય છે. અને ઘણી વખત પશુઓમાં અલગ અલગ પ્રકારના રોગો પણ આવતા હોય છે અને ત્યારે આપણે એક મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. પણ આજે જે એક એવો વિષય છે કે પશુપાલનની અંદર જે પશુઓ છે અને ખાસ કરીને જે માદા પશુઓ છે એની અંદર જે રોગ આવે છે કે જે સમસ્યા આવે છે વાંઝિયાપણું, એના વિશે વાત કરવાની છે. એટલે કે આજનો વિષય છે કે માદા પશુઓની અંદર વાંઝિયાપણાની અંદર જે સમસ્યાઓ આવે છે અને એનું નિવારણ કેવી રીતે કરવું, એ વિષયને લઈને આજે અમે તમારી સામે ઉપસ્થિત થયા છીએ. અને આ વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે ડૉક્ટર એચ.સી. કુંડારિયા સાહેબ હાજર થયા છે, જે મદદનીશ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ તેઓ રાજકોટ ખાતે ફરજ બજાવે છે. તો સૌ પહેલાં આપ સૌ વતી આજના આ કાર્યક્રમ માટે થઈને સાહેબનું શબ્દસહ સ્વાગત કરી લઈએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સાહેબ, આપણે વાત કરીએ એ પ્રમાણે કે પહેલાંના સમયની અંદર કે જે પશુઓ જે ખેડૂત પાસે વધારે હતા એ ખેડૂતનું કુટુંબ સમૃદ્ધ ગણાતું. તો ત્યારે પણ એ લોકોને એટલી સમસ્યાઓ નહોતી આવતી જે અત્યારના સમયમાં આવે છે. અને આજનો જે વિષય છે કે માદા પશુઓની અંદર જે વાંઝિયાપણું થાય છે તો વાંઝિયાપણું એટલે શું, એ અમારા દર્શક મિત્રોને આપ જણાવો. ચોક્કસથી. વાંઝિયાપણાની આ સમયમાં આપણે વાંઝિયાપણાની કેમ જરૂરિયાત થઈ વાંઝિયાપણા વિશે ચર્ચા કરવાની, એના વિશે હું તમને જણાવું કે આજથી 30-40 વર્ષ પહેલાં જે પશુપાલન થતું હતું એમાં મોટા ભાગના પશુઓ જે છે તે ખેડૂતો રાખતા હતા એમની ઘરે. એટલે દરેક ખેડૂતની ઘરે 2 થી 3 પશુઓનું નિભાવ કરવામાં આવતો હતો. બરાબર. હવે પશુઓ જે નિભાવતા હતા ખેડૂતો, એની પાછળ એનું કોઈ આર્થિક ઉપાર્જન એટલે કે એમાંથી એને કમાવાની કોઈ વૃત્તિ નહોતી. હા. એનો પશુઓ રાખવા માટેનો મેઇન ઉદ્દેશ્ય એના કુટુંબને દૂધ, ઘી, દહીં સ્વચ્છ ચોખ્ખું મળી રહે એ પૂરતું હતું. એટલે એ લોકોની જે ઘરે પશુઓ હતા એ 2 મહિના, 4 મહિના, 6 મહિના મોડો ગર્ભ ધારણ કરે તો પણ એનાથી કાંઈ એને ફરક નહોતો પડતો. કારણ કે એ ખેડૂત પાસે એની પોતાની જમીન હતી, એ જમીનમાં લીલો ચારો ઉગાવે એમાંથી એને ખાધા ખોરાકીનો મળી જતો, એને કોઈ વધારાનો ખર્ચ ન કરવો પડતો. હવે આજના સમયમાં શું થયું છે કે હવે જે ખેડૂતો એના પોતાની ઘરે 2 થી 3 પશુઓ રાખતા હતા એ એકદમ બંધ થઈ ગયું છે. એમાં ખાસ કરીને આપણે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની જ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખેડૂતો જે છે એ પશુપાલન કરતાં બંધ જ થઈ ગયા છે એમ આપણે કહી શકીએ. હવે એની જગ્યાએ આપણા મોટા મોટા શહેરો છે એની આજુબાજુમાં તબેલાઓ બની ગયા છે. હવે એ તબેલામાં પશુપાલન જે કરે, પશુઓ રાખે છે એમની પાસે કોઈ એની ખેતીની જમીન હોતી નથી. એટલે એમને પશુને ખવડાવવાનો જે પણ કાંઈ ખોરાક છે એ બધો બહારથી ખરીદીને લાવવો પડે છે. બરાબર. હવે આવા સમયે જ્યારે તમારે ખોરાક ખરીદીને લાવવો પડતો હોય એવા સમયે જો તમારું પશુ છે એ 2 મહિના, 4 મહિના, 6 મહિના મોડું ગર્ભ ધારણ કરે તો તમારે એની પાછળ જે આ ખાધા ખોરાકીનો જે કાંઈ ખર્ચ છે એ ખૂબ જ વધી જાય છે. બરાબર. એટલા માટે આપણે હવે આ સમસ્યા વિશે એકદમ ગંભીર થઈને વિચારવા જેવું છે. હવે વાંઝિયાપણાની હું તમને જો વાત કરું તો કોઈ પણ પશુ હોય એ પુખ્ત બને ત્યારે ગરમીમાં આવે એટલે કે વેતરે આવે. જ્યારે પશુ વેતરે આવે ત્યારે એને નર પશુ સાથે ફેરવવામાં આવે. બરાબર. અથવા તેનું કૃત્રિમ બિદદાન કરવામાં આવે. હા. હવે નર પશુ સાથે ફેરવ્યું હોય અથવા કૃત્રિમ બિદદાન કર્યું હોય તો ત્યારબાદ એ પશુ છે એ કાં તો ગર્ભ ધારણ કરી લે અથવા તો એ ઉથલો મારે. જો ગર્ભ ધારણ કરી લે પશુ તો એ પછી વેતરે આવતું બંધ થઈ જાય છે. બરાબર. પરંતુ જો પશુ ગર્ભ ધારણ ન કરે તો એ 20-21 દિવસે ફરીથી પાછું વેતરે આવે. હા. હવે કોઈ પણ ગાય હોય, ભેંસ હોય કે વાછરડી હોય, પાડી હોય
એને એક વખત વેતરે આવે પછી આપણે એને આ નળ સાથે ફેરવીએ અને 20-21 દિવસે જો એ પાછું વેતરે આવે હા, તો ફરીથી આપણે એને નર પાસે લઈ જઈએ. એવું 3 વખત આપણે કરીએ અને જો એ પશુ જે છે એ ગર્ભધારણ ન કરે તો એ પશુને વાંજિયાપણાની અસર થઈ છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. બરાબર છે. વાંજિયાપણાના 2 પ્રકાર હોય છે મુખ્યત્વે. એક તો કાયમી વાંજિયાપણું અને બીજું જે છે એ હંગામી વાંજિયાપણું. આ જે 2 પ્રકાર તમે કહ્યા એમાં જે કાયમી વાંજિયાપણું છે એ શું છે એ વિશે પહેલા જણાવો. આપણે કાયમી વાંજિયાપણા વિશે જો વાત કરીએ તો કાયમી વાંજિયાપણું એ નામ ઉપરથી જ આપણને અંદાજ આવી જાય કે એ પશુમાં કાયમી માટેનો રોગ છે. કાયમી વાંજિયાપણું જે કાંઈ છે એ પશુની જન્મજાત પ્રજનન તંત્રની કાંઈ પણ ખામી હોય એના લીધે ઉદ્ભવે છે. માની લો કે પ્રજનન તંત્રમાં તકલીફ હોય, એના અંડાશયમાં તકલીફ હોય, અંડબીજમાં તકલીફ હોય, અથવા તો ઘણી વખત એવું બને કે અસામાન્ય વિયાણ થયું હોય. અસામાન્ય વિયાણ મતલબ કે ઘણી વખત બચ્ચું જે છે વિયાણ વખતે બચ્ચું ગર્ભાશયની અંદર એનું જે નોર્મલ પોઝિશન હોય એની બદલે આડાવડું હોય. ઘણી વખત એ બચ્ચું જે છે એનો વિકાસ ઘણો વધારે થઈ ગયો હોય તો એ બચ્ચું આસાનીથી ગર્ભાશયમાંથી બહાર ન આવી શકે. એવા સમયે એને ખેંચીને કાઢ્યું હોય બહાર. હા, તેવા અસામાન્ય વિયાણ જ્યારે થયું હોય ત્યારે એના પ્રજનન તંત્રમાં એના ગર્ભાશયમાં એકદમ નુકસાન થયું હોય. તે આવા બધા કારણોથી છે ને એ પશુઓમાં કાયમી વાંજિયાપણું આવી જાય છે. પરંતુ કાયમી વાંજિયાપણું જે છે એ બહુ વધારે પશુઓમાં ન હોય, એનાથી બહુ ઓછા પશુઓ પીડાતા હોય છે. એટલા માટે એ કાયમી વાંજિયાપણો એવો પ્રશ્ન છે કે એનાથી પશુપાલકોએ ઝાઝી ચિંતા કરવા જેવી નથી. આપે જે વાત કરી એની અંદર એક નાનો એવો પ્રશ્ન મને થયો કે એ પ્રશ્નની અંદર સાહેબ કાયમી શબ્દ છે અને કાયમી વાંજિયાપણું છે તો એ વંશવારસાગત હોઈ શકે? તો જો હોય તો એ વિશે જણાવો. કાયમી વાંજિયાપણું જે છે એ વારસાગત હોઈ ન શકે. એટલે એકાદો કેસ એવો છે કે જેમાં એકાદા રોગમાં એ આપણને વારસામાં આવે, પણ મોટા ભાગે કાયમી વાંજિયાપણું જે છે વારસાગત ન હોઈ શકે. જે આપણે કાયમી વાંજિયાપણાની વાત કરી તો આની સારવાર માટે અમારા પશુપાલક મિત્રોએ શું કરવું જોઈએ એ વિશે પણ જણાવો. જેમ મેં અગાઉ પણ કીધું કે કાયમી વાંજિયાપણું એનું નામ ઉપરથી જ આપણને અંદાજ આવી જાય કે કાયમી છે એટલે એની કોઈ પણ જાતની સારવાર છે જ નહીં. જ્યારે તમને પશુપાલકોને ખબર પડે કે ભાઈ મારું પશુ જે છે એ કાયમી વાંજિયાપણાથી પીડાય છે તો એ પશુનો વહેલામાં વહેલી તકે નિકાલ કરી દેવો જોઈએ. હવે નિકાલ આપણે જાણીએ છીએ કે જે કોઈ પણ માણસો પશુપાલન કરે છે એની આર્થિક પરિસ્થિતિ એકદમ માપે હોય છે, બહુ સુખી સંપન્ન હોતા નથી. હવે એવા સમયે જ્યારે આપણી આર્થિક પરિસ્થિતિ માપે છે, આપણે પશુ પાછળ ખર્ચ કરવાની એક મર્યાદા છે આપણી પાસે. એવામાં જો આપણી પાસે આવું કાયમી વાંજિયાપણું વાળું પશુ હોય કે જેમાંથી આપણે કોઈ પણ જાતની આવક મેળવી શકવાના નથી, તો એની પાછળ ખર્ચ કરીએ તો એના કારણે આપણી પાસે જે બીજા પશુઓ જે છે જે તંદુરસ્ત છે એની પાછળ આપણે ધ્યાન પૂરતું આપી ન શકીએ. એના કારણે એ જે તંદુરસ્ત પશુઓ જે છે એમાં પણ ઘણી વખત હંગામી વાંજિયાપણાની તકલીફ થઈને ઊભી રહે છે. બરાબર. એટલા માટે જેટલી જલ્દી તમને ખબર પડે કે મારા પશુમાં કાયમી વાંજિયાપણું છે એટલી ઝડપથી જ એનો નિકાલ કરી દેવો જોઈએ. આ એક જ એનો ઉપાય છે. આપણે સાહેબ કાયમી વાંજિયાપણા વિશે વાત કરી તો જે હંગામી વાંજિયાપણું છે હવે એ વિશે પણ અમારા પશુપાલક મિત્રોને જણાવો કે જેનાથી બંનેનો ભેદ છે એ અમારા પશુપાલક મિત્રો સારી રીતે સમજી શકે. હંગામી વાંજિયાપણું જે છે એ પણ નામ ઉપરથી આપણને એનો અંદાજ આવી જાય કે થોડા સમય માટેની પરિસ્થિતિ છે. બરાબર. એટલે હંગામી વાંજિયાપણું થોડા સમય માટે છે એટલે પશુપાલકો એમ નથી સમજવાનું કે ભાઈ આમાં આપણે કાંઈ ચિંતા કરવાની નથી. બરાબર. કારણ કે મોટામાં મોટું નુકસાન જે છે એ આ હંગામી વાંજિયાપણાને લીધે થાય છે પશુપાલકોને. એમાં એવું હોય છે કે પશુપાલકને ખબર જ નથી હોતી કે મારું પશુ જે છે એ આપણા હંગામી વાંજિયાપણાથી પીડાય છે. એના કારણે પશુપાલક જેનું પશુ જે છે એ આજે ગર્ભ ધારણ કરશે, કાલે કરશે, એમ રાહ જોતો એમાં મહિનાઓ, 6 મહિના, 8 મહિના, ઘણી વખત તો વર્ષ જતું રહે છે. બરાબર. હવે 1 વર્ષ સુધી આપણે
રાહ જોઈ હોય પશુની, પશુ ગાભણ થાય નહીં તો એ એક આખા વર્ષ પૂરતું આપણે એને ખાધા ખોરાકી પાછળ ઘણો બધો ખર્ચ કરી દીધો હોય છે. હા, એ રીતે એ આપણને આર્થિક નુકસાન કરે. બીજું, જેટલો સમય એ વધારે લે આપણને ગર્ભધારણ કરવામાં, એટલા આપણને એ પશુમાંથી બચ્ચા ઓછા મળે. બરાબર. એટલે એ બીજી રીતે નુકસાન કરે. પાછું જેટલા બચ્ચા ઓછા મળે એટલા આપણને દૂધ ઉત્પાદન એટલું ઓછું મળે. એટલે એ એકદમ ખૂબ જ આપણને આર્થિક રીતે નુકસાનકારક છે. ઘણી વાર તો એવું બને છે કે આવા હંગામી વાંજિયાપણાને લીધે જ જે લોકો પશુપાલનનો ધંધો કરતા હોય છે એ ધંધો જે છે એને નફાની બદલે નુકસાનકારક સાબિત થઈ જાય છે. હા, આપણે જે કાયમી વાંજિયાપણું અને હંગામી વાંજિયાપણું, આ બંને જે વાંજિયાપણાની જે આપણે વાત કરી રહ્યા છીએ, તો એની અંદર જે માદા પશુઓ છે એને કયા પ્રકારની અસર થઈ છે એ વિશે જાણવું હોય તો આપણને કેવી રીતે ખબર પડે? હજી એ વાત કરી દો, જે હંગામી વાંજિયાપણું જે છે હા, એ ન આવે આપણા પશુઓમાં, એની માટે પશુપાલકે પોતે જ સચેત રહેવાનું છે. હા, એની આપણે આગળ ચર્ચા કરશું કે કયા કયા કારણોસર હંગામી વાંજિયાપણું આવે. પણ મોટાભાગ 70 થી 75% કારણો એવા છે એના કે જે પશુપાલક જો થોડીક સાવચેતી રાખે તો એનું પશુ જે છે એ આ હંગામી વાંજિયાપણાથી એની અસર ન થાય એનામાં. હવે આપણે વાંજિયાપણાના જો કારણો વિશે વાત કરીએ હા, તો એ 2 કારણોસર હોઈ શકે. એક તો એનું આંતરિક કારણો હોય અને બીજા જે છે એ બાહ્ય કારણોસર. હવે આંતરિક કારણો વિશે જો વાત કરીએ આપણે તો મોટા ભાગે કાયમી વાંજિયાપણું જે છે એ આ આંતરિક કારણોસર જ હોય, અને હંગામી વાંજિયાપણું જે કાંઈ છે એ આંતરિક અને બાહ્ય એમ બંને કારણોસર હોઈ શકે. આપણે જે આના લક્ષણો છે એ લક્ષણોની સામાન્ય રીતે પશુપાલક મિત્રોને કેમ ખબર પડે કે બહારથી જોઈને નક્કી કરી શકે કે એના કોઈ એવા લક્ષણો હોય તો કે જેનો આમ વારંવાર જે લક્ષણ નજરમાં આવતું હોય એવા કોઈ લક્ષણ વિશે વાત કરો? વાંજિયાપણાના લક્ષણો વિશે જો આપણે વાત કરીએ તો પહેલામાં પહેલું લક્ષણ તો એ છે કે એ પશુ છે એ વેતરે ન આવે. હા, એટલે કે ગરમીમાં ન આવે. બરાબર. અને જો ગરમીમાં આવતું હોય તો એ ગર્ભધારણ ન કરે, મતલબ કે ઉથલા મારે. પછી બીજું એવું છે કે એના ગર્ભાશયમાંથી બગાડ નીકળતો હોય. પછી એ ગર્ભધારણ કર્યા છતાં પણ તરવાઈ જતું હોય, વારંવાર તરવાઈ જતું હોય. એક વખત ફળી જાય, ગર્ભધારણ કરે, પાછું તરવા જાય, ફરીથી ગર્ભધારણ કરે, તરવાઈ જાય. પછી ઋતુ ચક્ર જે આપણે વેતરે આવવાની પહેલાં મેં આપને વાત કરી કે 20-21 દિવસે ફરી, જો ગાભણ ન હોય તો 20-21 દિવસે ફરીથી વેતરે આવે. એટલે વેતરનો ઘણી વખત સમય લંબાઈ જાય, અથવા તો એક પશુ કાયમી વેતરેમાં જ રહે. એ જે વેતરના નિશાનીઓ છે એ કાયમી માટે બતાવ્યા જ કરે આપણને. એટલે આવા ઘણા બધા કારણો છે કે જેને જોઈને પશુપાલકને અંદાજ આવી જ જાય કે આપણા મારું પશુઓ જે છે એમાં વાંજિયાપણાની અસર થઈ છે. એટલે સાહેબ, માદા પશુઓ જે છે એ માદા પશુઓના ગર્ભની અંદર કોઈ એવી ગાંઠ થાય કે કોઈ એવા વાયરસો બેસી જાય કે જેના કારણે પણ થતું હોય તો એ વિશે પણ આપ જણાવો અમારા પશુપાલક મિત્રોને. મોટા ભાગે જે વાંજિયાપણું છે એમાં રોગોને લીધે થવાની શક્યતા કે એની ટકાવારી બહુ ઓછી છે. બરાબર. વાંજિયાપણામાં આપણે આગળ ચર્ચા કરશું. એમાં મોટો ભાગ છે એના વ્યવસ્થાકીય કારણો જ છે. હા, એટલે જ્યારે આપણું પશુ વિયાણા પછી તમારું પશુ જે છે એ 2 થી 3 માસે સામાન્ય રીતે ગરમીમાં આવી જતું હોય છે, એટલે કે વેતરે આવી જતું હોય છે, અને પછી એને આપણે ફેરવવાનું હોય છે. પણ જો તમારું પશુ વિયાણા પછી 2 થી 3 માસ સુધી ગરમીમાં ન આવે તો એની વિશે ચોક્કસ તમારે ગંભીરતાથી વિચારવું જોઈએ, અને ડૉક્ટરને, પશુ ચિકિત્સકને બોલાવીને તમારા પશુની તપાસ કરાવવી જોઈએ. મોટાભાગે અત્યાર સુધી આપણે એવું જોયું છે કે પશુપાલક જે પશુપાલન કરતો હોય છે એ એમની પશુ બીમાર થાય તો તાત્કાલિક પશુ ચિકિત્સકને બોલાવી લે. બરાબર. પણ એના પશુને જો આ વાંજિયાપણાની અસર થાય તો એ ક્યારેય ડૉક્ટરને બોલાવતો નથી, કારણ કે પશુપાલક જે છે એ વાંજિયાપણાને રોગ તરીકે સમજતો જ નથી આજની તારીખે. એને ખબર જ નથી
કે વાંજિયાપણું છે એ રોગ છે અને એ આપણને કેટલું આર્થિક નુકસાન કરે છે. કારણ કે જે વાંજિયાપણાથી જે કંઈ પણ નુકસાન થાય છે એ નુકસાન તાત્કાલિક નથી હોતું, એ લાંબા ગાળે દેખાય, બરાબર વર્ષ પછી દેખાય, 2 વર્ષ પછી તમને દેખાય. એટલા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમારું પશુ વિયાણા પછી 2-3 મહિનામાં જો વેતરે ન આવે, અથવા તો તમારી વાછડી છે કે પાડી છે એને એક યોગ્ય સમયે પુખ્ત બન્યા પછી જો વેતરે ન આવે તો ચોક્કસ તમારે પશુ ચિકિત્સા અધિકારીની સલાહ લેવી જોઈએ. ઘણી વખત સામાન્ય રોગ માટે આપણે પશુ ચિકિત્સકનો સંપર્ક કરતા હોઈએ છીએ, પણ આવા જ્યારે લક્ષણો દેખાય ત્યારે આપણે પશુ ચિકિત્સકને બોલાવતા નથી. તો આની આપણે ખાસ કાળજી લઈ અને પશુ ચિકિત્સકને સાહેબના કહેવા પ્રમાણે બોલાવવા જોઈએ. અને સાહેબ, જે આ વાંજિયાપણાનું જે વ્યવસાયિક રીતે આપણે જોઈએ તો એને અસર કરતા પરિબળો કયા કયા છે એ પણ અમારા પશુપાલક મિત્રોને જણાવો. જેમ આપણે હમણાં જ વાત કરી કે 2 કારણોસર વાંજિયાપણું હોઈ શકે. એક તો આંતરિક કારણો હોઈ શકે અને બીજું કંઈ જે છે એ બાહ્ય કારણો હોઈ શકે. આંતરિક કારણોમાં તો કયા કારણો હોઈ શકે? તો આંતરિક કારણોમાં એના પ્રજનન તંત્રને લગતા જે કાંઈ પણ તકલીફો છે, જેમ કે એના ગર્ભાશયમાં તકલીફ હોવી, ગર્ભાશયની દિવાલમાં સોજો આવી જવો, ગર્ભાશયમાંથી બગાડ પડવો. પછી બીજી છે એના અંડાશયની તકલીફ હોય. અંડાશયમાં ઘણી વખતે શું થાય છે કે જ્યારે વાછડી પાડીનો ઉછેર કરવામાં આવે અને ત્યારે એનું બરાબર પોષક તત્વોવાળું ખોરાક આપણે એને ખવડાવ્યો ના હોય, મિનરલ મિક્સર ના આપ્યું હોય, એક સમયે દાણ ખવડાવ્યું ના હોય, તો એનો બરાબર વિકાસ થતો નથી. એના પ્રજનન તંત્રનો બરાબર વિકાસ થતો નથી. આપણને બહારથી તો વાછડી કે પાડી જે હોય એ એકદમ તંદુરસ્ત લાગતી હોય કે ભાઈ આ સરસ મજાનું દેખાવ છે, પણ એનું જે પ્રજનન તંત્ર એટલે કે ગર્ભાશય હોય, એની અંડબીજ જે છે અંડાશય હોય, એનો વિકાસ પૂરેપૂરો થયો ન હોય. એના કારણે એક વેતરે આવતી નહીં. આ બધા એના આંતરિક કારણો છે. ઘણી વખતે અંતઃસ્ત્રાવી ગ્રંથિ, મેં તમને પહેલાં વાત કરી કે જે આ વેતરે જે પશુ આવે એનું ઋતુચક્ર 20 થી 21 દિવસનું હોય, એટલે 20 થી 21 દિવસે ફરીથી વેતરે આવે. એનો બધો આધાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઉપર હોય છે. આપણા શરીરમાં અને પશુઓના શરીરમાં પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય, એમાંથી અંતઃસ્ત્રાવ છૂટા પડતા હોય. એટલે જો એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ બરાબર કામ ન કરતી હોય તો પણ આપણું પશુ જે છે એ વેતરે ના આવે. આ બધા જે કારણો મેં તમને કીધા એ બધા આંતરિક કારણો છે. બાહ્ય કારણોની વાત કરીએ તો બાહ્ય કારણોમાં મુખ્યત્વે એક વ્યવસ્થાકીય કારણ છે, બીજું જે છે એ પોષણજન્ય કારણ છે, અને ત્રીજું જે છે એ મોસમના ફેરફાર. એમ આ 3 કારણો હોઈ શકે હંગામી વાંજિયાપણા માટે. બરાબર. હજી મને સાહેબ પ્રશ્ન થતો હતો જ કે જેમ પશુઓની અંદર ઋતુચક્ર છે અને આપણી જે ઋતુઓ છે શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો આ જે ઋતુઓ દરમિયાન અને ખાસ કરીને ગરમીની અંદર પશુઓ જ્યારે ગર્ભધારણ કરતા હોય ત્યારે એને શું મુશ્કેલી પડતી હોય અને એના જે કારણો હોય તો એ કારણો વિશે પણ અમારા પશુપાલક મિત્રોને જણાવો. આપણે 3 કારણોમાં એક મોસમના ફેરફારનું કારણ પણ જે મેં હમણાં તમને બતાવ્યું કીધું. હા, મોસમના ફેરફારમાં એવું હોય છે કે માની લો આપણે દુષ્કાળની પરિસ્થિતિ હોય, હા, ચોમાસામાં વરસાદ બરાબર થયો ના હોય અને ઉનાળો આવે તો ઉનાળામાં પીવાના પાણીની પણ તકલીફ હોય છે. હવે એવા સમયે લીલો ચારો તો ઉગાડવો કે ઉગવો એ નહીં, શક્ય જ નથી. એટલા માટે પશુઓને પૂરતો પોષક તત્વોવાળો ખોરાક મળતો નથી. એટલે એવા સમયમાં જે કંઈ પણ પશુપાલકો છે એની પાસે જે પશુ હોય છે એ પૂરેપૂરી ગરમીમાં બતાવે ને એના નિશાનીઓ, બરાબર, એને આપણે મૂંગી ગરમી કહીએ, હા, સાયલન્ટ હીટ એવું કે અમારા વિજ્ઞાનમાં એને કહેવાય. એટલે મૂંગી ગરમીમાં આવે પશુ, જેથી પશુ માલિકને એની ખબર જ ન પડે કે ભાઈ મારું પશુ ગરમીમાં આવ્યું છે કે નહીં. હા, પરંતુ આ બધા ફેરફારો જે છે એ સમય જતાં જતાં એનામાં સુધારો થતો જાય છે. જેમ પાછું ચોમાસું આવે, લીલો ચારો જેવો મળવા માંડે એને, એટલે ઓટોમેટિક એ ગરમીમાં આવી જાય છે. મોટા ભાગે અત્યારે આપણે ચોમાસાની જ વાત કરીએ તો ચોમાસો એક બેસ્ટ, સારામાં સારું સિઝન છે પશુઓને ગરમીમાં આવવા માટે. તો સાહેબ, આપના અનુભવ પ્રમાણે અને આપની વાત પ્રમાણે
ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, કે ચોમાસા દરમિયાન આપણે જ્યારે પશુઓ, માદા પશુઓ સાથે નર પશુઓને સાથે રાખીને જ્યારે બીજ રોપણ કરવાની વાત આવે તો એ ચોમાસા દરમિયાન કરવું વધારે હિતાવહ છે. બીજી વાત સાહેબ એ છે કે જે ગરમીમાં માનો કે પશુઓને મુશ્કેલી ખૂબ પડે તો એની સારવાર કેવી રીતે કરવી એ વિશે પણ જણાવો. ખાસ કરીને જેમ આપણે માણસને જો ગરમી લાગે તો આપણે શું કરીએ કે આપણે છાયાવાળા જગ્યાએ ઊભા રહીએ, તડકામાં ડાયરેક્ટ ના ઊભા રહીએ. એટલા માટે આપણા પશુઓને જે છે એ છાંયડાવાળી જગ્યાએ બાંધવા, એને પૂરતો હવા પૂરતી મળી રહે એ ખાસ જોવું, અને દિવસ દરમિયાન એને પાણીનો છંટકાવ કરો એના શરીર ઉપર, જેથી કરીને એના શરીરનું તાપમાન નીચું રહે. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે અમારા પશુપાલક મિત્રોએ પશુ ચિકિત્સકની સલાહ લઈ લીધા પછી પણ જો વારંવાર આ રોગ ઉથલો મારતો હોય અને ગરમીના કારણે મારતો હોય અથવા અન્ય કોઈ કારણોસર મારતો હોય તો એના વિશે શું કરી શકાય એ વિશે પણ અમારા પશુપાલક મિત્રોને જણાવો. જો પશુ ચિકિત્સા અધિકારીને તમે ઘરે બોલાવ્યા હોય તમારી પશુની તપાસ કરવા માટે, તો એ પશુની તપાસ કરીને એક વસ્તુ તો નક્કી કરીને કહી જ દેશે તમને કે ભાઈ આમાં આ તકલીફ છે, હંગામી વાંજિયાપણાથી પીડાય છે કે પછી કાયમી વાંજિયાપણાથી પીડાય છે. હવે પશુ ચિકિત્સા અધિકારી જે પ્રમાણે તમને સલાહ આપે એ પ્રમાણે જ તમારે કરવાનું હોય. પણ હું તમને એક મેઇન વાત કરી દઉં કે જે વાંજિયાપણામાં મુખ્ય કારણ જે છે એ આપણું વ્યવસ્થાકીય કારણ છે. કે વ્યવસ્થાકીય કારણ એટલે શું કે જેમાં આપણે પશુની સાર સંભાળ કેવી રીતે રાખીએ છીએ એનો આધાર છે બધો. અને મોટા ભાગે એવું જોવા મળ્યું છે અનુભવના આધારે કે આ વ્યવસ્થાકીય કારણોસર જ પશુને જે છે એ હંગામી વાંજિયાપણું જોવા મળે છે. ખરેખર એને વાંજિયાપણાની અસર હોતી નથી, પણ આપણને વ્યવસ્થાકીય કારણોમાં હમણાં ચર્ચા કરું તમને એ પ્રમાણે પશુ માલિકને ખબર જ નથી પડતી કે ભાઈ આપણા પશુને શું શું ધ્યાન રાખવું જોઈએ. તો હું તમને એ માટે જણાવું કે મેઇન તો પશુ વેતરે આવે તે એના નિશાનીઓ ઘણી બધી બતાવે. બરાબર. એમાં મુખ્ય નિશાનીની વાત કરું તો એ વારંવાર પેશાબ કરે, પછી જો એનો સ્વભાવ જે રેગ્યુલર એનો જે સ્વભાવ હોય શાંત હોય એની બદલે એ આમ ઉછળકૂદ કરે, દોડાદોડી કરે, બીજા પશુ ઉપર ટપે અથવા બીજા પશુને પોતાના પર ટપવા દે, પછી બીજા પશુને ચાટે, એના યોની માર્ગમાંથી એકદમ તેલની ધાર જેવો આપણે ચીકણો સ્વચ્છ પ્રવાહી નીકળે. અને જો દૂધણું પશુ હોય તો એ જે એક દિવસ માટે આપણને દોવા ન દે, એના વાછડાને ધાવવા ન દે, પછી એનું યોની મુખ હોય એમાં સોજો આવી જાય. આવા ઘણા બધા એ લક્ષણો બતાવે. જોકે બધા પશુ બધા લક્ષણો બતાવે એવું જરૂરી નથી. એટલા માટે પશુપાલકને એટલી ખબર જ હોવી જોઈએ કે ભાઈ મારું પશુ જે છે એ વેતરે આવે ત્યારે આ જે મેં 5-7 લક્ષણો કીધા આપણને એમાંથી કયું લક્ષણ બતાવે છે અને એને એની ખબર પડી જવી જોઈએ. ઘણી વખત શું થાય છે કે આપણું જે પશુપાલન જે કરે છે એમાં એ પશુપાલકો અને ગૌણ ધંધા તરીકે જ રાખે છે. એનો મુખ્ય ધંધો બીજો કયો હોય પણ સાઈડમાં પશુપાલન કરતા હોય. એટલે આજે મેં તમને બધા કારણો બતાવ્યા એ બધા વ્યવસ્થાકીય કારણોને લીધે એનું પશુ જે છે એ ગરમીમાં આવે છે કે વેતરમાં આવે છે એની એને ખબર જ નથી હોતી. પછી ઘણી વખત એવું જોવા મળે છે કે માની લ્યો કે એને ખબર પડી ગઈ કે મારું પશુ જે છે એ વેતરે આવ્યું છે. બરાબર. તો એ નર પશુ પાસે લઈ જવાનું અથવા તો એને કૃત્રિમ બિદદાન કરાવવાના સમયની ખબર નથી હોતી. વાહ. કે મારા પશુને ક્યારે કૃત્રિમ બિદદાન કરાવવું. બરાબર. સામાન્ય રીતે પશુ જ્યારે વેતરે આવે એના 12 થી 15 કલાક પછી આપણે કૃત્રિમ બિદદાન કરાવવું જોઈએ. પશુ વેતરે આવે ને મોટા ભાગે 24 કલાક સુધી, એટલે એક દિવસ એ વેતરમાં રહીએ. પણ હમણાં અમારા અનુભવે એવું પણ જોવા મળ્યું છે, આપણા વાતાવરણમાં ફેરફાર થયા, ખોરાકમાં ફેરફાર થયો, એટલે જે પશુઓ જે છે એ 2 થી 3 દિવસ સુધી વેતરમાં રહેતા હોય છે. બરાબર. એટલે હવે
તમારું પશુ જે છે એ 1 દિવસ વેતરમાં રહીએ કે 2 થી 3 દિવસ વેતરમાં રહીએ છે એ તમને જ ખબર હોય. જો તમારું પશુ 1 દિવસ વેતરમાં રહેતું હોય તો તમારે તમારા પશુને 12 થી 15 કલાક પછી એનું બિદદાન કરાવવું જોઈએ. પરંતુ જો તમારું પશુ જે છે એ 2 થી 3 દિવસ વેતરે રહેતું હોય તો તમારે તમારા પશુને 24 કલાક ગયા પછી એક વખત બિદદાન કરાવવાનું અને એના પછી 24 કલાક પછી ફરીથી એક વખત બિદદાન કરાવી દેવાનું, જેથી કરીને એને ગર્ભધારણ કરવાની શક્યતા જે છે એ એકદમ વધી જાય. આજના આ કાર્યક્રમમાં આપણે જે ચર્ચા કરી એ ચર્ચાની અંદર વ્યવસ્થા, પશુને કઈ જગ્યાએ રાખવું, શું ખાનપાન આપવું, પશુ ચિકિત્સક પાસે ક્યારે લઈ જવું, આ બધી ચર્ચાઓ આજે આપણે કરી. તો હવે આ રીતે તમે આજના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને જો અમલ કરશો તો આપ ઘણી બધી સમસ્યાઓમાંથી નિવારણ મેળવી શકશો. સાહેબ, આજના આ કાર્યક્રમમાં આપના ઉપસ્થિત રહેવા બદલ હું ખેડૂત મિત્રો વતી, પશુપાલક મિત્રો વતી આપનો ખૂબ આભાર માનું છું. તો ખેડૂત મિત્રો, હવે ફરીવાર અમે આવી જ રીતે અલગ અલગ વિષય લઈને આ કૃષિ દર્શનના કાર્યક્રમમાં તમારી સમક્ષ આવતા રહેશું. ત્યાં સુધી અમને રજા આપશો.